अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। जय सच्चिदानंद स्वामी जी। जय सच्चिदानंद। जय सच्चिदानंद। जय सच्चिदानंद। स्वामी ભરૂચથી દીના બોલું છું। જય સચ્ચિદાનંદ। હા, મનુષ્યની આજુબાજુ જે પ્રાણી જાડપાન હોય છે સ્વામીજી, તો એ મનુષ્યમાંથી જ જાડપાનમાં આવે છે, પ્રાણી અને જાડપાનમાં? હા, મનુષ્યમાંથી ગયેલા હોય, મનુષ્યમાંથી ગયેલા હોય, ડાયરેક્ટ હોય, ડાયરેક્ટ હોય। એટલે જાડપાન મોટાભાગે મનુષ્યની આજુબાજુ પ્રાણીઓ હોય છે, બિલાડી, કૂતરા, ગાય, ભેંસ, એ બધું મોટે ભાગે મનુષ્યમાંથી ગયેલા હોય, એટલે એકબીજાને ઋણાનુબંધ હોય। બરાબર। અને આ ઝાડ હોય છે તે ઝાડને આપણી આજુબાજુ જે ઉગેલા હોય બધા ઝાડ, લીમડો, એમાં 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 હિસાબ હોઈ શકે, એક ઇન્દ્રિયમાં મનુષ્ય જઈ શકે, જઈ શકે। એટલે વધારે ભારે કર્મ હોય તો એક ઇન્દ્રિયમાં જઈ શકે, વધારે ભારે કર્મ હોય તો એક ઇન્દ્રિયમાં જઈ શકે। જઈ શકે। કોઈ 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 પવિત્ર સંત હોય અને પવિત્ર સંતે બહુ જ લોકોના કલ્યાણની ભાવના કરી હોય, આત્મ કલ્યાણ નહીં, ભૌતિક કલ્યાણની, તો પછી ત્યાં ઝાડ થાય 100 વર્ષનું, લોકોને છાંયડો આપે, ફળ આપે, ફૂલ આપે, પ્રાણવાયુ આપે, ખ્યાલ આવ્યો, સુગંધી આપે, બધું આપ જ કરવાનું, કારણ કે લોકોનું કલ્યાણ કરવું છે ને, એટલે ભાવના કરેલી હોય। પણ પછી આ રીતે 100 વર્ષ પૂરા કરે। બરાબર, 100 વર્ષ। અને બીજું, માણસનું મૃત્યુ થાય પછી પેલા મરેલા માણસ પાછળ લોકો ભાગવત પુરાણ વંચાવે છે, તો મૃત્યુ પામેલા માણસને શું ફાયદો થાય એનાથી? જીવતા હોય એને થાય, મરેલાનું કશું ના, તો ગયા, એ તો ગયા ને, એટલે એને તો કઈ ફાયદો ન થાય ને મૃત્યુ। પણ એના નિમિત્તે તમે કરો તો તમને તો થાય ને, એને બ્રાહ્મણને થાય, બેને થાય। બ્રાહ્મણને એટલે એમ કે મોક્ષ એને માટે પૈસા મળે, તમારે પૈસા આપવાના। ના ના, એટલે ભાગવત પુરાણમાં લખેલું હોય છે કે મોક્ષ માટે કઈ એકાઉન્ટ ખુલી જાય છે મૃત્યુ પામેલાનું, એવું કઈ હોય છે સ્વામી? એવું કે તો તમે કરો, નહીં તો કરો નહીં પાછા, કેવું તો પડે જ ને। એવું એનો ધંધો ચાલે કેવી રીતે? તમે એવું ના કે તો ચાલે કેવી રીતે? તમે એમ કહો કે તમારા નામે કરવાનું તો તમારે નથી કરવું, બરાબર, તમારા બાપા નામે કરવાનું છે, નહીં તો સમાજમાં ખરાબ દેખાશે, તમે કરો પાછા। ના ના, એટલે નહીં, એટલે અમારા જ ઘરમાં છે, એ કહે છે કે દાદી એક્સપાયર થઈ ગયા તો કહે છે કે ભાગવત પુરાણ વંચાવીએ, તો મેં કીધું એનાથી મળે શું પેલા? એટલે કોઈ પણ ધાર્મિક ક્રિયા કરવી હોય તો ભલે કરો એમના નામ પાસે, કોઈ દાન પુણ્ય કરવું હોય તો કરો, કોઈ જીવતી વ્યક્તિને, મુશ્કેલી વાળી વ્યક્તિઓને હેલ્પ કરવી હોય તો કરો, એની સાથે વાંધો નથી કશું, પણ એમને કશું નહીં પહોંચે, એમને કશું ના પહોંચે। જે કરશે એને પુણ્ય બંધાશે, જે કરશે એને પુણ્ય જ, ખાલી પુણ્ય જ બંધાય ને, બીજું કઈ મોક્ષ માટે કોઈ લાયક સાયક સંજોગો કે ના મળે ને એમને, જે કરે ખાલી પુણ્ય જ બંધાય। એ તો જગત કલ્યાણની ભાવના હોય અને લોક કલ્યાણની ભાવના હોય, અને આપણે કોઈ ભૌતિક બાબતની પણ કોઈને હેલ્પ કરી હોય અને એમાં કરતા પણ હોય, પણ આપણે માન્યું કે મારું પુણ્ય ફક્ત મોક્ષ માર્ગ માટે લાયક અને સહાયક સંજોગો પ્રાપ્ત થાય, એ જ મારે એનું રિઝલ્ટ જોઈએ છે, તો કુદરત તમને તમારી ક્રેડિટ નું પછી એ પ્રમાણે રિઝલ્ટ આપે, પણ એ પ્રમાણે તમારો આશય હોય તો। પુણ્ય તમારું છે, ક્યાં વાપરવું એ તમારી મરજી છે। બરાબર। અને સ્વામીજી એક પૂછવાનું કે આત્મા છે એ કીડીમાં કીડી જેટલો થઈ જાય છે અને હાથીમાં હાથી જેટલો થઈ જાય છે, એવું સમજવાનું કે આત્માનો પ્રકાશ ફેલાય છે, હાથીમાં પ્રકાશ જ હોય, નાનો મોટો પ્રકાશ જ થાય। આત્મા પોતે તત્વ સ્વરૂપે છે, અવસ્થા સ્વરૂપે નથી, એ પરમાણુ સ્વરૂપે નથી, માટે એની સાઈઝ ના હોય, એને અરૂપી કહ્યો। શું કીધું? અરૂપી। હા, અને એક જ સ્પેસ ઉપર અનંત આત્મા રહી શકે, કારણ કે પરમાણુ નથી, પરમાણુને સ્પેસ જોઈએ, સમજાય છે કે નહીં? એટલે આત્મા નાભીમાં હોય અને એનો પ્રકાશ ફેલાય, એવું સમજવાનું? આખા શરીરમાં ફેલાય, શક્તિ રૂપે આખા શરીરમાં, કીડીમાં કીડી જેટલો ફેલાય અને હાથીમાં હાથી જેટલો ફેલાય, એવું સમજવાનું? એને અવગાહના કહેવાય, અવગાહના। જેટલી અવગાહના બોડી પ્રમાણે એનો ફેલાય, તારે તો બોડી જીવતું લાગે છે આપણને। જય સચ્ચિદાનંદ। જય સચ્ચિદાનંદ। જય સચ્ચિદાનંદ। જય સચ્ચિદાનંદ સ્વામીજી। હા, જય સચ્ચિદાનંદ। જ્ઞાન દર્શન વિશે થોડુંક વધારે જાણવું છે સ્વામીજી, કે જ્ઞાન દર્શન જેવું હોય એ પ્રમાણે આપણો કર્મ બંધાય પણ છે, જ્ઞાન દર્શન જો શુદ્ધ હોય તો આપણા કર્મમાંથી આપણે છૂટી પણ શકીએ છીએ। જી,
બરાબર છે. હવે જ્ઞાન દર્શન જે છે, હવે આજનું જે આપણું જ્ઞાન, આજની જે આપણે દ્રષ્ટિ છે, એટલે પાછલી જે દ્રષ્ટિ, સોરી, આજની તો અત્યારે આપણે સાયન્ટિફિક દ્રષ્ટિ મળેલી છે, પણ આપણી જે પાછલી દ્રષ્ટિ જે આપણી હતી, એ દ્રષ્ટિના બેઝ પર જે છે કહેવાય કે આપણા કર્મ આખા ચાર્જ થયા છે. બરાબર છે. બરાબર છે. હવે અને એ ચાર્જ થયા છે, અને એ પાછલા જ્ઞાન દર્શનને હિસાબે એ મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, અંતસ્કરણના લેવલ પર આપણને એ આજે જે નીકળે છે એ પાછળનું જ્ઞાન દર્શન છે. બરાબર છે સ્વામીજી? હા. હવે આજે જે આપણે જે છે આ જ્ઞાન દર્શન થી આપણે જે ચોખ્ખું કરી રહ્યા છે, આજની જે આપણે સાયન્ટિફિક દ્રષ્ટિ આપણે મળી છે, એનાથી આપણે બધું ચોખ્ખું કરી રહ્યા છે. જે આપણે સંજોગો મળે છે અંતસ્કરણના, બહારના જે પણ હોય તે આપણી સાથે જે પણ સંજોગોમાં બધું આપણને મળે છે, એનાથી આપણે જે પાછળની દ્રષ્ટિ, આપણે કામ પાછળનું જે છે અંતસ્કરણ થ્રુ નીકળે છે, અને આપણે દ્રષ્ટિથી એને સેટ કરીએ છીએ, અને આપણે એને ચોખ્ખું કરી રહ્યા છે સ્વામીજી. બરાબર છે એ વસ્તુ? એટલે ડિસ્ચાર્જ ની અંદર લઈને આવેલું જ્ઞાન દર્શન છે, અને પુરુષાર્થ ની અંદર આજે જે ઉપયોગ કરીએ છીએ તે જ્ઞાન દર્શન છે. પણ સ્વામીજી કાલે આપે કીધું કે ડિસ્ચાર્જ જ્ઞાન દર્શન ન હોય. કાલે કે પરમ દિવસે કીધું હતું. સમજાવું. એ જ્ઞાન દર્શન કયું કહેવાય આપણે? કે એ જ્ઞાન દર્શન જે છે એ જ્ઞાન દર્શન સંજોગોમાં બિલીફ રૂપે કામ કરે છે. ડિસ્ચાર્જમાં જ્ઞાન દર્શન રૂપે કામ નથી કરતું, બિલીફ રૂપે. અને પુરુષાર્થમાં જ્ઞાન દર્શન એક્ટિવ મોડમાં હોય છે. બરાબર.